જીવન વિદ્યા અને જીવન મૂલ્ય યા તો પોતાના પૂર્વ પ્રારબ્ધ કર્મ, પૂર્વ જન્મના સંસ્કાર એને લઈ અને શીખવા મળે છે, યા તો ફિર કોઈ એવા સારા સંતોના, સારા ભક્તોના યોગમાં રહી અને જીવન મૂલ્ય અને જીવન વિદ્યા શીખવા મળે છે. અને ત્રીજી વાત, ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઘટના ઘટી હોય, એવી જ્યારે પરીક્ષા જીવનમાં થઈ ગઈ હોય ત્યારે એમાંથી પણ માણસને બોધપાઠ મળે છે. એક બહુ સરસ નાનકડી વાત સાંભળવા જેવી અને કદાચ કાયમ માટે યાદ રહી જાય એવી સરસ મજાની એક વાર્તા છે, પ્રસંગ છે, પણ સાંભળવો ગમે એવો છે. આશા રાખીશ કે તમે આખી વાત સાંભળશો અને જો ખરેખર સાંભળશો તો જીવનમાં ક્યારેય તમે ખોટા માર્ગે પગલાં નહીં ભરી શકો, ગેરંટી સાથેની વાત. એક પિતાને બે દીકરા, પણ એ પિતા ખરેખર પિતો થઈ ગયો હતો. પિતા સારા પણ પિતા થઈ જાય એ ન સારું. પ્રસંગ શબ્દો બહુ નાના છે, સમજાણી વાત. પિતા સારા શું, પણ પિતા થઈ જાય એ ન સારા. એમાં વાત સમજાણી. એવો ભયંકર એ હરેડ બંધાણી જુગાર રમવામાં, શરાબ પીવામાં, ખોટા કામ કરવામાં, પાપ કરવામાં ક્યારે પાછું વાળીને જોયું નહીં. સગા બે દીકરા, એક નાનો અને એક મોટો. તમે સમજી શકો, ચારેય બાજુથી જ્યારે પાપના માર્ગે ચડેલો માણા એ કોઈ દિવસ સુખી થાય નહીં, બે પાંદડે થાય નહીં. અને બહુ ટૂંક સમયમાં જીવન સમાપ્ત થઈ ગયું, શરીર ફેલ, નાના છોકરાઓને મૂકી અને બાપ મરી ગયો. પણ બે દીકરાએ દ્રશ્ય જોયું, બે છોકરાઓએ અનુભવ કર્યો કે આપણો હગો બાપ કઈ રીતે મર્યો અને કઈ રીતે જીવન જીવો. સમય જતાં 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 છોકરાઓ બે મોટા થયા, યુવાનો થયા. પ્રસંગ હરિભક્તો એવો બને છે, બેમાંથી મોટો દીકરો જે હતો, બહુ સારો સજ્જન, બહુ સારો મોટો બિઝનેસમેન, બહુ સારી નામના, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત થયું અને સત્કાર્યો, સેવાના કાર્યો વગેરે બધું કરે. એકવાર બહુ મોટું સન્માન એનું હતું અને બીજી બાજુ એનો જ સગો નાનો ભાઈ પોતાના બાપની જેમ પીવાના માર્ગે, જુગારના માર્ગે, પાપના માર્ગે એવો ચડી ગયો. એવો ભયંકર એના બાપ કરતા સવાયો થાય એવી માણસોમાં છાપ. એટલા પાપના માર્ગે, અધર્મના માર્ગે ચડેલા નાનો ભાઈ એ પણ એ પ્રસંગમાં હાજર હતો. કોઈ માણસોએ મોટા માણસને, મોટા દીકરાને પૂછ્યું કે તમે આટલા બધા જીવનમાં આગળ વધ્યા, સફળ થયા, એનું કારણ, તમારું પ્રેરણા સ્તોત્ર શું? તમને પ્રેરણા મળી ક્યાંથી? આટલા બધા જીવનમાં આગળ વધ્યા એનું કારણ શું? ત્યારે મોટા દીકરાએ વાત કરી, એનું કારણ મારો બાપ. કોઈ હળવેકથી પૂછી બેઠા કે તમારા પપ્પા, તમારા ફાધર, એ તો અમને ખ્યાલ છે કે એનું જીવન પેલું હતું, એટલે આણે બધી વાત કરી કે તમે ચોખ્ખું કહી દો, કોઈ વાંધો નથી. મેં મારા બાપમાંથી પ્રેરણા લીધી કે મારો બાપ પાપના માર્ગે ચડી, પીવાના માર્ગે ચડી, જુગારના માર્ગે ચડી, આખું એ જીવન એણે પોતાનું બરબાદ કરી નાખ્યું છે. અને જે દિવસે મારા બાપનું મૃત્યુ થયું તે દિવસે નિર્ધાર કર્યો, મરી જવું પણ આ માર્ગે ન ચડવું, ખોટું કામ ન કરવું, પાપ ન કરવું. એ રીતે મારા બાપના જીવનમાંથી મને પ્રેરણા મળી, એનાથી બિલકુલ દૂર રહ્યો અને કરવાનું કામ કરતો રહ્યો અને અત્યારે હું અહીંયા પહોંચી ગયો છું. નાનાને કોઈ પૂછી બેઠા કે તમે જીવનમાં કોઈ બહુ વિશેષ પ્રગતિ ન કરી શક્યા કે બહુ આગળ ન વધી શક્યા, એનું કારણ?
ત્યારે નાનો પણ એ જ જવાબ આપ્યો, એનું કારણ મારા પપ્પા, મારા બાપ. નાનપણથી એને જોતા મોટા થયા, એમાંથી પ્રેરણા લીધી, એમાંથી આ બધી ખોટી આદતો, ખરાબ ટેવ, ખરાબ સંગત મારા જીવનમાં આવી અને પરિણામે હું અત્યારે આ પાપના ખાડામાં એટલો બધો ઊંધે કાંધ ઘરી ગયો છું, ઊંધે માથે ઘરી ગયો છું. હવે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મને દેખાતો નથી. વાત સમજાણી? એક જ બાપ, બે દીકરા, પરંતુ એમાંથી પ્રેરણા શું લીધી, એમાંથી શીખા શું, એમાંથી મેળવું શું, એના ઉપર પોતાના આખા જીવનનો બેઝ રહેલો છે. માટે ક્યારેક જીવનમાંથી જ, પરિવારમાંથી જ, કુટુંબમાંથી જ એવી પ્રેરણાઓ મળી જાય અને એમાંથી માણસ સાવધાન થઈ જાય કે મરી જવું પણ આ કામ ન કરવું, મરી જઈએ પણ આ માર્ગે ન ચડીએ. એ જ માણસ બચે, બાકી બધાએ મોતના મુખમાં ધકેલાઈ જાય અને આખી જિંદગી એની પાયમાલ અને બરબાદ થઈ જાય. માટે શું લેવું એ સજ્જનતાની વાત છે. કેવી રીતના વાતને મૂલવવી અને એમાંથી સારું સારું ગ્રહણ કરવું એ માણસની હંસવૃત્તિ કહેવાય. આ વૃત્તિ ખાસ શીખવી. દુનિયામાં બધું જ છે, પરંતુ એમાંથી આપણે માટે શું કામનું છે, આપણા હિત માટેનું શું છે, આપણું જીવન કઈ રીતે સુખમય વ્યતીત થાય, એની વાત માત્ર ને માત્ર આવી વાતો આપણને શીખવાડે છે. આવી વાતો સાંભળવી એ પણ બહુ જરૂરી છે.